ભગવાનના નામમાં, નામ સ્મરણમાં જેટલું બળ છે એટલું આ દુનિયામાં કોઈ વસ્તુમાં નથી. અને એક માત્ર નામ લેવાથી અનેક જન્મોના પાપ ધોવાઈ જાય અને આ જીવનું કલ્યાણ થાય એવું એકમાત્ર સ્વામિનારાયણ મહામંત્ર છે. અને આપણે બધા બહુ ભાગ્યશાળી છે કે આપણને આવો અવસર મળે છે કે ભગવાનના નામ સ્મરણ 2 ઘડી બેસીને આપણે કરી શકીએ. ઘણા બધા હરિભક્તો અહીંયા હશે કે જેમને 200 કલાકમાંથી કદાચ 2 કલાક ધૂન કરી હોય. ઘણા એવા હશે જેને 20 કલાક કરી હોય. ઘણા હરિભક્તો એવા હશે કે જેમને કદાચ 180 કલાક કરી હશે. અહીંયા નહીં બેઠા હોય તોય ઘરે બેઠા હશે તોય ભગવાનનું નામ સ્મરણ કરતા હશે. પણ સંખ્યાથી કંઈ નથી થતું. ભાવથી લીધેલું જે નામ ભગવાનનું છે, અંતરથી જ્યારે નીકળે છે ત્યારે એ કામનું છે. ભગવાને આપણને બહુ દયા કરીને આ સંપ્રદાય આપ્યો છે. અને આ સંપ્રદાયનો ઇતિહાસ આપણે જોવા જઈએ તો જે સહન કર્યું છે સ્વામિનારાયણ ભગવાને ત્યારથી લઈને નંદ સંતોએ બધાએ જેટલા આચાર્ય અમદાવાદ દેશમાં થયા એ કઠિનાઈઓ સહન કર્યા પછી પણ આ સંપ્રદાયનો વિકાસ કરવો એ બહુ મોટી વસ્તુ છે. હમણાં જ થોડાક જ સમયમાં ઘણી બધી પ્રતિષ્ઠાઓ આવશે. એમાંથી આપણું અદાણી શાંતિગ્રામનું એક બહુ મોટું મંદિર આવી રહ્યું છે જે દશેરાના દિવસે એની પ્રતિષ્ઠા છે. એના પછી ઘણા બધા મંદિરો દેશમાં અને વિદેશમાં છે જેની પ્રતિષ્ઠા થાય છે. ઘણા બધા પ્રોજેક્ટ એવા છે કે જ્યાં દેશ એવા છે કે જ્યાં ખબર ના હોય આપણને કે આપણા હરિભક્તો રહેતા હોય, આપણા કદાચ ભારતમાંથી પણ કોઈ રહેતું હોય ખબર ના હોય એવી જગ્યાએ પણ સત્સંગ ચાલે છે. ત્યાં પણ મંદિરો થવાની તૈયારી છે. તો જ્યારે આટલો બધો વિકાસ આપણે જોઈ રહ્યા છીએ આટલા ટૂંક સમયમાં, અત્યારે તો આપણી જોડે બધી સુખ સુવિધા છે. મહારાજના વખતે શું હતું? કોઈ હતી સુખ સુવિધા? એસી ગાડી કંઈ હતું? એ જે કઠિનાઈ સ્વામિનારાયણ ભગવાને સહન કરીને આપણને આ સંપ્રદાય આપ્યો છે એનું આપણને ગર્વ હોવું જોઈએ. અને ગર્વ એ બાબતનું હોવું જોઈએ કે મૂળ સંપ્રદાય આપણને મળ્યો છે. બહુ દયા કરી છે ભગવાને, નહીં તો ક્યાંય ભટકતા હોત આપણે બધાએ. સત્ય છે મહારાજે આપણને આપ્યું છે, સ્વામિનારાયણ ભગવાને આપણને આપ્યું છે. જે સિદ્ધાંત છે એ શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન આદિ શાસ્ત્રોમાં સ્વામિનારાયણ ભગવાને આપણને સમજાયો છે અને બહુ સરળ ભાષામાં સમજાયો છે. કોઈ કોમ્પ્લિકેટેડ લેંગ્વેજ ભગવાને યુઝ નથી કરી. બહુ જ સરળ રીતે આપણને કઈ રીતે જીવન જીવવું એક સીધી લીટીમાં સ્વામિનારાયણ ભગવાને આપણને સમજાવીને ગયા છે. તો આપણે એમના થઈને રહીએ. ભગવાનના નામ સ્મરણ જે 200 કલાક થયા, જે ધૂન કરી હરિભક્તોએ, એ ખૂબ ભાવથી, પ્રેમથી, લાગણીથી. કાળુપુરમાં પણ 212 કલાકની ધૂન સમયા નિમિત્તે થઈ. એના પછી જેતલપુર દ્વિશતાબ્દી ઉત્સવ નિમિત્તે અહીંયા ધૂન થઈ. ગામડે ગામડે પણ 200-200 મિનિટની પણ ધૂનો હરિભક્તો પોતપોતાની સગવડ અને શક્તિ પ્રમાણે કરે છે. આજે 2 ઉત્સવો જે થવાના છે એમાં એક બહુ સરસ વસ્તુ જોવા મળી છે કે હરિભક્તો દેશમાં હોય કે વિદેશમાં હોય પણ પ્રવૃત્તિ થકી, જે પણ પ્રવૃત્તિઓ કાળુપુર મંદિર થકી જે પ્રવૃત્તિઓ નક્કી થાય છે એ પ્રવૃત્તિ થકી ભગવાનથી નજીક જોડાય છે. એ બહુ સરસ વસ્તુ છે. અને જે પ્રવૃત્તિઓ આપણે કાળુપુર મંદિર થકી કરવામાં આવી છે, પછી એ સમય માટે હોય, જેતલપુરના દ્વિશતાબ્દી ઉત્સવ માટે હોય, એ બધી જ પ્રવૃત્તિઓ આપણે કઈ રીતે હરિભક્તો ભગવાનથી નજીક જોડાય એના માટે જ આપણે કરીએ છીએ. તો ખૂબ આનંદ થયો આજે આવીને આટલી મોટી સંખ્યામાં હરિભક્તો જ્યારે આજે ઉપસ્થિત છે અને સંતો આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે.
અને ખાસ કરીને યજમાન પરિવાર જેમને આટલો સરસ લાભ જે 9 દિવસ સુધીના ભોજન પ્રસાદથી જઈને અને ધૂનના જે યજમાન થયા હોય એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે જે આટલી સરસ ધૂન આપણા જેતલપુર મંદિર બળદેવજી દાદા આગળ થઈ એમાં આપણે બધાએ લાભ લીધો. વિશેષમાં ખાસ આ બધા જેમ જાણો છો 2 આપણા મોટા ઉત્સવો આવે છે, સમયો અને જેતલપુર દ્વિશતાબ્દી ઉત્સવ. એ 2 લગભગ 30 થી 35 દિવસના ગેપ વચ્ચે જ છે, એટલે એના વચ્ચે બહુ સમય નથી. અને 2 ઉત્સવો જ્યારે કરવાના નક્કી થયા આટલા ટૂંક સમયના ગાળામાં, ત્યારે એ નક્કી થયું કે કઈ રીતે 2 ઉત્સવના કોન્સેપ્ટ એવા થાય કે જેના થકી જે હરિભક્તો, આમ તો 2 ઉત્સવમાં બધા હરિભક્તો આવશે, પણ સમયમાં જે અનુભવ થયો હોય એનાથી પણ વિશેષ અનુભવ આપણે જેતલપુરમાં થાય. અને જેઓ 2 ઉત્સવને આપણે અલગ રીતે આપણે એને એ કોન્સેપ્ટથી અને થીમથી કરવાના છે. તો ખૂબ સરસ આયોજન દરેક હરિભક્તો, સંતો બધાએ સાથે રહીને જ્યારે આ પૂરું પાડ્યું છે. તો જરૂરથી હવે જેમ કે લગભગ 6 મહિનાથી ઓછો સમય રહ્યો છે, 4 થી 6 મહિના રહ્યા છે. તો સમય જેમ વીતતો જાય છે એમ તૈયારીઓની પણ શરૂઆત આપણા ઉત્સવની થશે. તો દરેક હરિભક્તોને અનુરોધ છે કે જે આપના ગામથી, આપના વિસ્તારથી સ્વયંસેવકની સેવા હોય કે નાની મોટી જે પણ ઉત્સવની સેવા હોય, 2 ઉત્સવની, એમાં જરૂરથી આપ બધાએ લાભ લેજો. અને અંતે મારાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે બધાને ખૂબ ભજન ભક્તિ કરવાનું બળ આપે. અને જેવી શ્રદ્ધાથી અને જેવી નિષ્ઠાથી આજે આપ બધાએ છેલ્લા 9 દિવસથી ભગવાનના નામ સ્મરણથી કરીને અને ધૂન કરી, એવી ને એવી નિષ્ઠા આ ઉત્સવ સુધી અને આજીવન આપણા જીવનમાં રહે, એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.